આગળ 2 આઈવીએફ ફેલ અને ત્રીજા આઈવીએફમાં સફળતા અને એમાં પણ ત્રીજા મહિને લીકિંગની સમસ્યા શરૂ થવી, આવો જ એક કોમ્પ્લિકેટેડ કેસ છે અમારા જ એક પેશન્ટ સુનીતાબેનનો, જેમણે આગળ આઉટસાઇડ સેન્ટરમાં 2 વાર આઈવીએફ કરાવેલા પણ બંને ટાઈમ એમને નેગેટિવ રિઝલ્ટ મળેલું. પછી એ લોકો થર્ડ ટાઈમ અમારા સેન્ટર પર મુલાકાત લીધી. પ્રોપર કાઉન્સેલિંગ, પ્રોપર ગાઈડન્સ અને પરફેક્ટ આઈવીએફ પ્રોટોકોલથી અમે થર્ડ આઈવીએફ કરવાનો ડિસિઝન લીધો. તો લકીલી પેશન્ટને ફર્સ્ટ ટાઈમમાં તે આઈવીએફમાં પોઝિટિવ રિઝલ્ટ મળ્યો. તેમાં પણ લકીલી પેશન્ટને એક સાથે ટ્રિપલેટ પ્રેગ્નન્સી રહી ગઈ. પરંતુ ટ્રિપલેટ પ્રેગ્નન્સી ઇટસેલ્ફ બેબી માટે અને મધર માટે બંને માટે જોખમી છે, એટલે અમે એક બચ્ચું મિસ કરવાનો ડિસિઝન લીધો. તેમાં પેશન્ટને લીકિંગની સમસ્યા શરૂ થઈ ગઈ. જનરલી 60 to 70% કેસમાં એકવાર લીકિંગ થયા પછી અબોર્શન થવાના ચાન્સ વેરી હાઈ હોય છે. ત્યારબાદ આપણે પેશન્ટને એડમિટ કર્યું, રિક્વાયર્ડ મેડિસિન આપી અને લકીલી પેશન્ટને લીકિંગ સ્ટોપ થઈ ગયું અને રેગ્યુલર ફોલોઅપ અને પરફેક્ટ મેડિસિનથી આપણે પેશન્ટને 9 મહિના સુધી પ્રેગ્નન્સી કેરી ઓન કરી શક્યા અને એટ ધ એન્ડ ઓફ 9 મંથ પેશન્ટે હેલ્ધી જુડવા બચ્ચાઓને જન્મ આપ્યો. તો આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે આઈવીએફ ટ્રીટમેન્ટ દરમિયાન ટ્રસ્ટ યોર ડોક્ટર એન્ડ ટ્રસ્ટ યોર સેલ્ફ. યુ વિલ ડેફિનેટલી ગેટ રિઝલ્ટ.